એક કોઈના વિવાહ જેવો પ્રસંગ બગડતો હોય, કોઈ દીકરીના વિવાહ પ્રસંગ બંધ રહેતો હોય અને આપણે ખોટું બોલવાથી એ પ્રસંગ સુધરી જતો હોય તો ખોટું બોલવામાં દોષ નથી. કોઈ દીકરા દીકરીના સંબંધ ભંગ થતો હોય અને આપણે થોડું ખોટું બોલવાથી જો એ અટકી જતું હોય બંધ રહેવાનું તો બોલાય. પતિ પત્નીની વચ્ચે ઘરની અંદર છે ને વિનોદ થવો જોઈએ. ઘરમાં સુખ શાંતિ રાખવી હોય ને તો નિર્દોષ વિનોદ થવો જોઈએ, તો જ ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રહીએ. ભગવાન પણ કરતા કેવી રીતે? એકવાર ભગવાન શ્રી કૃષ્ણ ઝૂલા ઉપર બિરાજે છે, રૂક્ષ્મણી અને પંખો કરે છે, ભોજન કરીને બેઠા હતા. એવામાં એકવાર ભગવાને અચાનક રૂક્ષ્મણીજીને કીધું કે દેવી, મને એમ લાગે છે કે તમે છે ને મારી હારે પરણવામાં વિવાહ કરવાનો જે નિર્ણય છે ને એ થોડોક ઉતાવળે લઈ લીધો છે. કહે કેમ? તો કે તમે ક્યાં રાજાના દીકરી રાજકુમારી અને હું ક્યાં ગાયો ચરાવનાર ગોવાળિયાઓ. આપણા બેની વચ્ચે છે ને થોડુંક અંતર છે. આમ ભગવાને વિનોદ કર્યો, રમત કરી. ખોટું બોલ્યા. અમુક જગ્યાએ છે ને ખોટું બોલવામાં દોષ નથી. ભાગવતકારે કીધું ભગવાન ખોટું બોલે છે. આપણને એમ થાય પરમાત્મા શા માટે ખોટું બોલ્યા? પણ અમુક જગ્યાએ ખોટું બોલવામાં પુણ્ય થાય, દોષ નથી. એક તો પરિવારમાં આનંદનું વાતાવરણ જાળવી રાખવા વિનોદ કરવા ખોટું બોલો તો એ દોષ નથી. એક કોઈના વિવાહ જેવો પ્રસંગ બગડતો હોય, કોઈ દીકરીના વિવાહ પ્રસંગ બંધ રહેતો હોય અને આપણે ખોટું બોલવાથી એ પ્રસંગ સુધરી જતો હોય તો ખોટું બોલવામાં દોષ નથી. કોઈ દીકરા દીકરીના સંબંધ ભંગ થતો હોય અને આપણે થોડું ખોટું બોલવાથી જો એ અટકી જતું હોય બંધ રહેવાનું તો બોલાય. એટલે ભગવાને આ લીલા કરી. દ્વારકાધીશ અવળું બોલ્યા કે દેવી, આપણા બંને વચ્ચે ફરક છે. મને એમ લાગે છે કે તમે છે ને આવેશમાં આવી અને મને પત્ર લખ્યો, મેં તમારું હરણ કર્યું અને આપણા બેના વિવાહ થઈ ગયા. નહીતર આપણા બેનો કઈ મેળ બેસતો નથી. તમે કેવા સુંદર રૂપાળા રાજકુમારી, અને એક તો હું પોતે મારો શ્યામ વર્ણ. ભગવાન કે હું કાળો છું. ભગવાન શ્યામ છે, કૃષ્ણ છે, કાળા છે. તમે કેવા રૂપાળા છો. એટલે આપણા બેની જોડી છે ને એ જામતી નથી. એટલે રૂક્ષ્મણી હૈસા. પણ પછી જે બોલ્યા ને એ રૂક્ષ્મણીથી સહન ન થયું. બેભાન થઈ ગયા રૂક્ષ્મણી. ભગવાને શું કીધું કે દેવી, કદાચ તમને એમ લાગતું હોય કે ત્યારે આ લગ્નનો નિર્ણય ઉતાવળે થઈ ગયો હોય અને હજી સુધારવું હોય તો હજી કાંઈ મોડું નથી થઈ ગયું. આમ જે બોલ્યા ને એ વાઘબાણ રૂક્ષ્મણીને એવા લઈ ગયા કે આમ બેભાન થઈ અને જમીન ઉપર પડી ગયા. એટલે ભગવાનને એમ થયું આ તો હું રમત કરતો હતો અને આ તો વધી ગયું. રૂક્ષ્મણીને બહુ દુઃખ લાગી ગયું. મારો વિનોદ વધી ગયો, આકરું લાગી ગયું. એટલે વળી ભગવાન એને સાત્વંત આપી, ઊભા કર્યા, પાસે બેસાડ્યા. પછી જે રૂક્ષ્મણી બોલ્યા ને બહુ સાંભળ્યા જેવું છે. એની અંદર રૂક્ષ્મણીજીના જ્ઞાનને જોઈ શકીએ, સમજી શકીએ કે રૂક્ષ્મણી કેવા જ્ઞાની હતા. કીધું કે પ્રભુ સાચી વાત છે, આપણા બેનો મેળ તો નથી જ બેસતો. આપણી જોડી છે ને બરોબર જામતી નથી. તમે એમ કીધું ને કે તમારી અને મારી વચ્ચે અંતર છે, તો અંતર છે જ. હું સામાન્ય જીવ છું અને તમે પરમાત્મા છો. અંતર તો છે જ, પણ રૂપનું નહીં, જ્ઞાનનું નહીં. પણ તમે છે ને પરમ બ્રહ્મ પરમાત્મા છો અને હું સામાન્ય આત્મા છું, જીવ છું. અંતર તો છે જ. એટલે આપણી જોડી જામતી તો નથી. રૂક્ષ્મણીએ સામું કીધું ભગવાન. અર્થાત રૂક્ષ્મણીએ ભગવાનને બતાવ્યું કે મને ખબર છે કે હું તમને સામાન્ય પુરુષ સમજીને પૈણી નથી, કે તમે એક સુંદર પુરુષ છો, શક્તિશાળી છો, જ્ઞાની છો. એટલે મેં પત્ર નહોતો લખ્યો, પણ તમને મેં પત્ર લખીને બોલાવ્યા ને એક જીવની ઈશ્વરને પ્રાર્થના હતી કે તમે મારું પાણી ગ્રહણ કરો. રૂક્ષ્મણીએ સાથે ભગવાને આવો વિનોદ કર્યો.